નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, આંબુડું જાંબુડું કેરીને કોટીમડું રાયદા મોદર નો દરિયા રાણી પૂજે રાજમાં હું પૂજું મારા કાજમાં વાણીઓ પૂજે આડે દાડે હું પૂજું મારા ભૈરે ભાણે ઓધવરાય માધવરાય ત્રિકમરાય પૂરણ પરસોત્તમરાય. અરે સાહેબ, દુખડા લ્યો શ્રી રામના. સાહેબ, આવી ગયો છે જેની રાહ જોતા હતા 3 વર્ષ ત્યાં, તે મહિનો જેનું નામ છે પૂર્ણ પરસોત્તમ મહિનો. પારુ અંબા અંબા. જય શ્રી કૃષ્ણ, જય પરસોત્તમ ભગવાન. જય પરસોત્તમ ભગવાન. તો શું બનાવવાના છો કહી દો તમે આજે. બસ પરસોત્તમ મહિનામાં બધાને ખાવાની મજા આવે એવી આપણે ફરાળી ભાખરી બનાવવાના છીએ. સાહેબ, શરૂઆત છે ને એટલે બધું હળવું હળવું, પછી આવશે બધું ભારે ભારે. પરસોત્તમ મહિનો લગભગ બધા લેડીઝ તો કરતા જ હોય. રોજ પછી ફરાળમાં શું ખાવું હળવું એ બધું વિચારતા હોય, એટલા માટે આજે આપણે ભાખરીની રેસીપી કરવાની છે. કાંઈ વાંધો નહીં, ચાલો સરળતાથી બતાવી દો બધી. બનાવતી જાવ ને કહેતી જાવ પછી. ઓકે. ફરાળી ભાખરી માટે છે ને ગમે એક વાટકીથી માપ કરી લેવાનું છે. આપણે અત્યારે 1 વાટકી રાજગરાનો લોટ લીધો છે. હવે એમાં આવશે સ્વાદ અનુસાર નમક, આ છે આખું જીરું 1 ચમચી, આ 1 ચમચી આવશે તલ. આ બધું નાખીએ ને સરસ ટેસ્ટમાં ભાખરી સરસ લાગે છે. આ બધી આપણે ફરાળમાં જે વસ્તુ ખાઈએ છીએ આપણે એડ કરીએ છીએ. આ છે મરીનો અધકચરો ભૂકો 1 ચમચી, આ છે એક તીખું મરચું આવું બારીક સુધા લીધું છે એકદમ. આ 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે, એને આપણે આ રીતે આમાં છીણીને એડ કરી દઈશું. એક ભાખરી તમે બનાવીને રાખી દીધી હોય તો તમે ગમે તેની સાથે ખાઈ શકો. ચા હોય, દહીં હોય. આ મીડિયમ ચમચી છે આપણી 4 ચમચી મોણ એડ કર્યું છે. મોણ થોડુંક વ્યવસ્થિત એડ કરવાનું, બહુ ઝાઝુંય નહીં ને હાવ ઓછુંય નહીં આ ભાખરીમાં, તો સરસ ક્રિસ્પી થશે. હવે આ બધી વસ્તુ પહેલાં છે ને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે. સરસ વ્યવસ્થિત બધા મસાલા ને મોણ ને બધું આપણું લોટમાં મિક્સ થઈ ગયું છે ને આ રીતે પહેલાં જ નાખીને આ લોટની અંદર સરસ મિક્સ કરી દેવાનું, એટલે અંદર એનો ટેસ્ટ બેસી જાય. ને ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો ઢીલો ન થવો જોઈએ, એટલે ભાખરી સારી નહીં થાય. અમે અડધો ગ્લાસ પાણી લીધું, પછી કેટલું વાપરું એ તમને કહું છું. જો આ લોટ આપણો બંધાઈ ગયો છે. ભાખરીનો હોય ને એવો કઠણ જ બાંધવાનું છે. આ અડધો ગ્લાસ પાણી લીધું હતું, એમાંથી અડધું આપણે પાણી આમાં એડ કર્યું છે. 5 ગ્લાસ છે, એટલે 5 ગ્લાસ પાણી જોયું આપણે. 5 ગ્લાસ પાણી જોયું છે, એટલે એટલું કઠણ રાખવાનું છે. 5 મિનિટ આને રેસ્ટ આપશું, બહુ જાજી વાર નહીં રાખવાનું. પછી આપણે ભાખરી બનાવીએ. આપણે ભાખરી શેકવા માટે લોઢી ગરમ કરવા મૂકી દીધી છે. આ રીતે મીડિયમ સાઇઝની આપણે ભાખરી બનાવશું. જરૂર લાગે તો સેજ આ રીતે લોટ લઈ શકાય છે. આટલી થીક રાખવાની છે, બહુ જાડી નહીં સાવ પતલી નહીં એવી. આ રીતે આપણે બધી ભાખરી તૈયાર કરી લઈશું. ઓકે. એક સરખી વણવાની. એક સરખો શેપ આપવો હોય તો આ રીતે તમે કોઈ પણ ઢાંકણું કે વાટકી કે લઈ આ રીતે કરો તો એક સરખી બધી થાય. આમેય થઈ શકે. બધું વધારાનો ભાગ કાઢી લેવાનો. જો આ રીતે કરવી તો આમેય થાય. ડિઝાઇનર ભાખરી. ડિઝાઇનર ભાખરી. ઓકે. આપણી લોઢી તપી ગઈ છે. સૌથી પહેલાં છે ને આ રીતે સેજ તેલથી ગ્રીસ કરી લેવાની. તપી જાય ને પછી સાવ સ્લો ગેસે આને શેકવાની છે. હવે તેલ લગાવીને આપણે આને એડ કરી દઈશું. સેજ આછું આછું તેલ લગાવીને શેકીએ ને તો સરસ કડક શેકાય. આ રીતે કરવાથી આપણી સરસ બિસ્કિટ ભાખરી તૈયાર થશે ફરાળી.
મોણને વ્યવસ્થિત કરીને કરો એટલે થોડુંક કરવા રાજગરાનો લોટ થોડોક છે ને ઓલો હોય રફ, એટલે કરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે પણ થાય સરસ. અમારી બા કે છે ને એમ એમ ગુલાબી કલરની થઈ. ગુલાબી શેકાય. ગુલાબી શેકી લેવાની છે આપણે. આ રીતે આપણે બધી ભાખરી શેકી લેશું. પહેલી વાર કોરી હોય ને ત્યારે જ લોટીમાં તેલ લગાવવું પડે, પછી આ રીતે તમે આછું આછું તેલ લગાવીને શેકો ને એટલે સરસ શેકાઈ જાય. ઓકે. ઝડપથી થઈ જશે હમણાં. લોટી મોટી છે ને એટલે બબે થઈ જશે. આ રીતે અંદર તલ ને બધું નાખ્યું હોય ને જીરું ને એ ફૂટે સરસ અંદર. આપણે જેમ શેકાતું જાય ને અંદર ફૂટતું જાય એટલે અને સુગંધ ભાઈ આને દહીં પછી મુરબ્બો છે, છુંદો છે, આ નોખી નોખી જાતના પિકલ સાથે પણ ખાવાની મજા આવે છે. અને કાંઈ ન હોય તો ચા તો છે જ. ફટાફટ આપણી ભાખરી મીંડી ઉતરવા અને બીજી શેકાવાય માંડી છે. જો એકદમ ક્રિસ્પી અને ગુલાબી થઈ ગયો ભાઈ, જોઈ લ્યો. અને તમારે પણ આવી થશે એની પૂરેપૂરી જવાબદારી. ચાલો ફાઇનલી રેડી છે આપણી ફરાળી ભાખરી, જે ગમે ત્યારે ખાવાની મજા આવે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. અરે સાહેબ, આશા રાખી છીએ કે ફરાળી ભાખરીની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો આને વધુમાં વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. ને હા મિત્રો, જાતા જાતા વિશ્વાસ એ નથી કે હું કહું એમ ભગવાન કરે. અરે સાહેબ, વિશ્વાસ તો એવો હોવો જોઈએ કે ભગવાન જે કરે ને એ મારા માટે સારું જોઈએ. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી જાય મિત્રો કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. આખા પુરુષોત્તમ મહિનાના તમને જય શ્રી કૃષ્ણ.